9 એપ્રિલ ચૈત્રી નવરાત્રિના દિવસે કરી લો આ ઉપાય। નોકરી, લગ્ન અને તમામ મનોકામના સિદ્ધ થશે, કર્જમાંથી મુક્તિ મળશે। મિત્રો, આવનારી 9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રિ શરૂ થાય છે। ચૈત્રી નવરાત્રિના દિવસે કરવાનો છે આ ઉપાય। અને ચૈત્રી મહિનાની નવરાત્રિ એટલે મોટામાં મોટી નવરાત્રિ કહેવાય। જેમ આપણે આસો મહિનાની નવરાત્રિમાં મા ભગવતીની આરાધના કરવા માટે આટલું બધું કરીએ છીએ, જો કે આ ચૈત્ર નવરાત્રિ દેવોમાં મહત્તા દર્શાવે છે। તો તમારે એવું શું કરવું છે જેથી તમને તમામ દુઃખ, દર્દ, કર્જ, બાધામાંથી મુક્તિ મળે? એપ્રિલ મહિનામાં, ચૈત્ર મહિનામાં ભગવતીને પ્રસન્ન કરવા માટે કઈ કઈ રીત છે તે હું જણાવું છું। પહેલાં તો તમે ચારેય ખૂણાથી તમે હેરાન છો, પરેશાન છો, એટલા બધા દુઃખમાં છો કે ક્યાંય પણ તમને રસ્તો નથી મળતો, દૂર દૂર સુધી દુઃખ જ દેખાય છે। તો આવનારી ચૈત્રી નવરાત્રિમાં 9 એપ્રિલથી તમારે દીવો પ્રગટાવવાનો છે, અખંડ દીવો। 9 દિવસ અખંડ દીવો રાખવાનો છે તમારા કુળદેવીના નામથી। આ 9 દિવસ તમારે શું કરવાનું છે? પહેલામાં પહેલું તમારે પવિત્રતા જાળવવાની છે। સવારમાં વહેલા ઉઠી જગદંબાની સામે જઈ માતાજીને ગુલાબનું, જાસૂદનું ફૂલ અર્પણ કરવાનું છે। પુષ્પ અર્પણ કરી મંદિરને સુશોભિત કરો। ગુગળનું ધૂપ અવશ્ય કરજો ઘરમાં। ગુગળના ધૂપથી ઘરમાં માં જગદંબાનો વાસ થશે। ચૈત્રી નવરાત્રિના દિવસે ઓમ હીમ ક્લીમ ચામુંડાય વિચ્છે નમઃ આ મંત્રનો જાપ અવશ્ય કરજો। રુદ્રાક્ષની માળા સાથે મંત્રનો જાપ કરવો ઉત્તમ માનવામાં આવે છે। બીજી વાત એ છે કે જો તમારે નોકરીમાં તકલીફ છે, કર્જ છે, દુઃખો છે, આવી બધી તકલીફો તમારે આવે છે, તો આ ખાસ વાતની ધ્યાન રાખજો। રાત્રિના સમયમાં આ 9 વાગ્યેથી 12 વાગ્યા સુધી ઓમ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે આ મંત્રનો જાપ કરજો। તમે આ 9 દિવસ આ મંત્રનો જાપ કરવાથી માં જગદંબા જરૂરથી તમારા પર કૃપા વર્ષાવશે। તો મિત્રો, આ ઉપાય તમે જરૂરથી કરજો। અને તમે આ વિડીયો ન જોયો હોય તો તમે આ સ્ક્રીન પર દેખાતો વિડીયો જોઈ લેજો। તે વિડીયો પર ક્લિક કરી તમે આ વિડીયોને જોઈ શકો છો।